ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટમાં જોવા મળ્યું. ઉપલા સ્તરોથી વેચવાલી બધા જ સંકેતો પર નજર કરીએ, પણ સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ગ્લોબલ બજારથી ભારતીય માર્કેટમાં પણ આવી વેચવાલી. નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો. બેંક નિફ્ટી 350 અંક ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી વેચવાલી. ડાઉ ફ્યુચર્સ 70 અંક ઉપર. યુરોપિયન બજારમાં 1%ની શાનદાર ખરીદદારી. એશિયન માર્કેટ લાલ નિશાનમાં થયા બંધ. નવા સ્તર પર પહોંચ્યા સોના ચાંદીના ભાવ. સોનામાં 72,800નો નવો લાઈફ હાઈ. ચાંદીએ 84,668નો નવો રેકોર્ડ બનાવ્યો. ફાર્મા કંપનીથી બજારમાં દબાણ. સન ફાર્મા નિફ્ટીનો ટોપ લૂઝર. સિપ્લા, ઝાયડસ લાઈફ, ગ્લેન્ડ ફાર્મા, લોરસ લેબ્સ 2% સુધી ઘટ્યા. મિડ કેપમાં લાઈફ હાઈ પર નફા વસૂલી. વોડાફોન અને પેટીએમે બનાવ્યું દબાણ. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ 14 દિવસની તેજી બાદ મામૂલી વેચવાલી. અને આશરે સીધા જઈએ અમારા ખાસ ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સ આજે શું સેટઅપ તમને બતાવી રહ્યા છે. ઉપલા સ્તરોથી નફા વસૂલી તમને સ્પષ્ટપણે પહેલાં તો જોવા મળી છે. એટલે આ નફા વસૂલી જે છે તે કહી શકાય કે આટલા દિવસો બાદ આવી છે. આટલા રેકોર્ડ પર રેકોર્ડ આપણને બનતા જોવા મળેલા હતા અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે નફા વસૂલી આજના દિવસે આવતી જોવા મળી છે. તો સૌથી પહેલાં તો તમને ડેઇલી ચાર્ટ્સ બતાવી દઈએ અને સાથે સાથે જે પરિસ્થિતિ નિફ્ટીની બની છે તે બતાવીશું. આટલા દિવસોથી તેજી બાદ સાઇઝેબલ વેચવાલી તમે જોઈ રહ્યા છો. આટલા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે આ 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ માટે આપણે વાત કરી રહ્યા હતા. સપોર્ટ દૂર છે. તો આજના દિવસે જુઓ એકદમ સપોર્ટને નજીક આપણે આવી ગયા છીએ. પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ તમે જુઓ છો. ઉપલા સ્તરો પર જે રેકોર્ડ લેવલ્સ હતા ત્યાં આગળથી તમને ઘટાડાની શરૂઆત જે છે તે થતી જોવા મળેલી છે. હવે 22,500 બહુ મહત્ત્વની જગ્યા છે. 22,500 જાળવવું નિફ્ટી માટે જરૂરી છે અને આ માટે કોશિશ પણ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. ઓલમોસ્ટ તમે જોશો 510ને બહુ નજીક. એટલે અપડેટેડ ચાર્ટ હજુ પણ તમને અહીંયા સુધીના લેવલ્સ તો બતાવી જ દેશે. એટલે હવે બહુ ડિસાઇઝિવ જગ્યા પર છીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે. તો આ 535 આસપાસના સંકેત અત્યારે આપણને બની રહ્યા છે. આજના લો 518ના બની ગયા છે. એટલે 22,518 આજના દિવસના ન્યૂનતમ સ્તરોને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આજનો ટોપ છે 22,700. અહીંયા રેકોર્ડ બન્યા છે 22,800 ને નજીક 780 આસપાસ. એટલે 22,700 હવે ઇમિડિયેટ બેઝિસ પર તમારા માટે એક હર્ડલ બની ગયું છે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ઇવન કોલ રાઇટર્સની જે પોઝિશન છે તે પણ બતાવે છે 22,700 એક બહુ મોટું ચેલેન્જ તમારા માટે બની ચૂક્યું છે અને નીચે આ જે લેવલ છે તે હવે ખાસ તોડવાની કોશિશ આજના દિવસે જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટમાં આપણે નજર કરી લઈએ કઈ રીતે અહીંયાથી ખાસ ઘટાડો આવતો તમને જોવા મળી રહ્યો છે. દિવસની શરૂઆત થઈ ત્યારબાદ તમે જુઓ છો જે પ્રકારે વેચવાલી આવતી જોવા મળી. સતત અને સતત તમે જુઓ શાર્પ. એક તો પહેલાં મજબૂતી પોસિબલ જ નહોતું કે મજબૂતી થાય, તેમ છતાં પણ ઘટાડામાં ખરીદદારી આવી અને પછી વેચવાલી આવવાનું શરૂ થયું. ફરી થોડી રિકવરી આવી જેમાં બહુ મોટા બે તમને ઘટાડા તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે અને પછી ફરી એકવાર નાની રેન્જમાં અહીંયાથી કારોબાર તમને જોવા મળી રહ્યો છે અને હવે લગભગ આ લેવલ્સને તોડવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ ચૂકી છે. ઇનફેક્ટ આનાથી પણ નીચે તમને કેન્ડલ હવે બીજી બનતી જોવા મળશે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે. થોડા દબાણના સંકેત સ્પષ્ટપણે તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીના આજના ન્યૂનતમ સ્તરો તમે જુઓ તો તે 48,500 આસપાસના થાય છે. એટલે આ એક વખત લેવલ જાળવવાની કોશિશ જરૂર થઈ રહી છે 48,500, પણ લાગી નથી રહ્યું કે ત્યાંથી સપોર્ટ આવે. ઉપર 48,882 આસપાસ તમને અહીંયા જે છે તે ખાસ લેવલ બનતા જોવા મળ્યા હતા. સો આવી સ્થિતિમાં ઉપલા સ્તરો પર 48,800 આસપાસથી વેચવાલી શરૂ થઈ છે. 48,500 તોડવાની કોશિશ ચાલી રહી છે. જોઈએ હવે શું પ્રકારની સ્થિતિ અહીંયાથી ખાસ બનતી તમને જોવા મળે છે. આ બેંક નિફ્ટીની વાત કરી, પણ આ નિફ્ટીના જે 15 મિનિટના ચાર્ટ્સ છે જે તમે અહીંયાથી ખાસ નિહાળી રહ્યા છો. ઓપન ઇન્ટરેસ્ટની હવે વાત કરી લઈએ. પહેલાં તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે ખાસ જે રીતે ફાઇટ ચાલી રહી હતી આજે 22,700માં જબરદસ્ત કોલ રાઇટિંગ થયા છે. ઓલમોસ્ટ 1 કરોડના ઓઆઈને પહોંચવા આવ્યા આપણે તમે જેમ જુઓ છો તે પ્રમાણે. અને આજના જ દિવસમાં સાઇઝેબલ 50 લાખ પ્લસનું ઓપન ઇન્ટરેસ્ટ છેલ્લે મેં જોયું હતું લગભગ 2 વાગ્યા આસપાસ ત્યારે જોવા મળેલું હતું. અને હવે આ તમે જુઓ છો તે જબરદસ્ત એડિશન. થોડા સ્ક્રીનમાં આ તરફ આવો, અહીંયાથી ખાસ નીચેની તરફ. અહીંયા તમને જોવા મળશે 22,600 પર એક ઇમિડિયેટ સપોર્ટ હતો કે જે પણ હવે થોડો ખસી ચૂક્યો છે અને આવી સ્થિતિમાં 600થી પણ નીચે
500 આસપાસ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ. સો અહીંયા કોલ રાઇટર્સ હાવી થઈ ચૂક્યા છે અને અહીંયા પણ તમે જુઓ છો તે પ્રમાણે હવે અગ્રેસિવ પોઝિશન્સ કોલ રાઇટર્સની બનતી જોવા મળી રહી છે. એટલે કે આજે તો સપોર્ટ લેવાના લગભગ કોઈ ચાન્સ જે છે તે નિફ્ટીના નથી, કેમ કે 518 સુધીના સંકેત તો તમને નિફ્ટીમાં બની ચૂક્યા છે. તો આ પરિસ્થિતિ આવો હવે તમે અહીંયાથી ખાસ નજર કરો. એક વખત જે પ્રકારે કોલ આજના દિવસે એડ થયા, તમે ઓપન ઇન્ટરેસ્ટ જુઓ ખાસ 22,800, 750, આ 700, આ 650 અને આ 600, આ બધામાં મેજર કોલ રાઇટિંગ આજના દિવસે એડ થયું છે, જે બતાવે છે કે ક્લિયરલી માર્કેટને થોડું દબાણનો જ મૂડ બનતો જોવા મળી રહ્યો છે અને ક્લિયરલી માર્કેટ જે છે તે થોડા દબાણના જ સંકેત આપે છે. 22,600 પર નો ડાઉટ થોડું અહીંયાથી ખાસ એડિશન છે. મે બી પોસિબલ છે કે એ પુટ રાઇટર્સ જે છે તેની બદલે પુટ બાયર્સ પણ હોઈ શકે, તો આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. એક સાઇઝેબલ એડિશન જે છે તે અહીંયા થયું છે, આ છે 22,200 તમારા માટે. 22,200માં થોડું કમ્ફર્ટેબલી પુટ રાઇટિંગ જે છે તે થતું જોવા મળેલું છે આજના દિવસે. તો આ છે ઓવરઓલ સ્થિતિ, સેટઅપ તમારા માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યા છે. આ હવે બેંક નિફ્ટીની ઓલરેડી આપણે આમ તો વાત કરી છે, તેમ છતાં પણ હું લેવલ્સની દ્રષ્ટિએ તમને વાત કરી દઉં. પર્ટિક્યુલરલી ઉપલા સ્તરોથી વેચવાલી અહીંયાથી તમને આવતી જોવા મળી 48,800 આસપાસથી. આ લેવલ્સ ફરી એકવાર હું તમને જણાવી દઉં. અને નીચે અહીંયા 48,500 પર અટકવાની કોશિશ ચાલી જરૂર રહી છે, પણ પછી જોઈએ અટકે છે કે નહીં. બાકી અત્યારે ફિલહાલ કોશિશ ચાલી રહી છે કે આ બંને લેવલ્સને જાળવવાની કોશિશ થઈ રહી છે. 500 તોડવા પર તમને જોવા મળશે છેક નીચે અહીંયા EMA જે આવે છે 48,100. તમને યાદ હશે આજે દિવસની શરૂઆતમાં આપણે આ લેવલને સ્ક્રીન પર લખ્યા હતા. 48,186 આજના દિવસે મહત્વનું થશે, પણ 48,500 જાળવવું બહુ મહત્વનું છે તેવી પણ આપણે વાત કરી હતી. અને આ જ લગભગ રેન્જની આપણે વાત કરી હતી કે 48,800 અને 48,500 આ બે મહત્વપૂર્ણ લેવલ્સ છે અને લગભગ એ પ્રમાણે જ દિવસભર તમને કારોબાર અહીંયા રહેતો આજના દિવસે જોવા મળેલો છે. હવે આ લેવલ જાળવવું બહુ જ જરૂરી છે બેંક નિફ્ટી માટે, નહીં તો 48,186 તમને આવતું બહુ જલ્દી જોવા મળશે. આવો 15 મિનિટના ચાર્ટ્સમાં તમને સમજવા મળશે કે ઉપલા સ્તરોથી જે વેચવાલી આવવાની શરૂઆત થઈ, દિવસની શરૂઆત અહીંયાથી કરી આપણે. પોસિબિલિટી નહોતી, તેમ છતાં પણ લીલા નિશાનમાં ખુલ્યા, સારું એક્શન હતું. પછી સાઇઝેબલ વેચવાલી આવી, ફરી એકવાર નાનકડી રેન્જની અંદર કારોબાર તમને જોવા મળ્યો. પછી એક વખત 50 દિવસની EMA જે છે તેને ટેસ્ટ કરવાની કોશિશ કરી અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટમાં આપણે, પણ પછી એ સાઇઝેબલ ત્યાંથી તોડ્યું અને એ EMA તોડ્યા બાદ તમને સતત વેચવાલી જોવા મળે છે. હા, વચ્ચે કોશિશ બહુ કરવામાં આવી છે બેંક નિફ્ટી દ્વારા, વારંવાર તેજી લાવવાની કોશિશ થઈ રહી છે, પણ સફળતા મળી નથી રહી અને એના જ ભાગરૂપે 48,600 આસપાસ સ્ટ્રગલ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. લગભગ આ લેવલને આસપાસ આપણે છીએ અને અપડેટેડ ચાર્ટ્સ એવું કહેશે કે ઓલમોસ્ટ 48,527ના આજના લો તમને બનતા જોવા મળેલા છે, જે અહીંયા આગળ તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. તો આ લો બન્યા છે, અહીંયા આગળ ચાલી રહ્યા છે. જોઈએ હવે શું પ્રકારે ક્લોઝિંગના સંકેત તમને બનતા જોવા મળે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની સ્થિતિમાં તમને જોવા મળશે કે ડિસ્ટ્રીબ્યુશન સ્પષ્ટપણે અહીંયા થઈ રહ્યું છે. 49,000 પર તો સાઇઝેબલ કોલ રાઇટર્સ જે છે તે આવી જ ચૂક્યા છે, તો એ ખાસ ધ્યાન રાખો. 48,800 તમે જુઓ તો અહીંયા પણ તમને જોવા મળે છે આજના દિવસે કોલ રાઇટર્સ અગ્રેસિવ થઈ ચૂક્યા છે અને 48,700 પર તમે નજર કરો તો અહીંયા પણ તમને કોલ રાઇટર્સનું અગ્રેસિવ એડિશન જોવા મળશે આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ પર. આ તરફ પુટમાં અહીંયા તમે નજર કરો, આ જે જગ્યા બને છે તમારા માટે થઈને તે 48,500ની છે. તો અહીંયા થોડું 48,500 એટલા માટે જ અટકી રહ્યા છે અને આપણે પણ લેવલ્સની વાત કરી 48,500 મહત્વ આપી રહ્યા છીએ, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ છે. અહીંયા આપણે લોજિકની સાથે આને મહત્વ આપી રહ્યા છીએ. આ તરફ 48,000 છે કે જેના પર તમારે ધ્યાન રાખવાનું છે. તો ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટનું ડિસ્ટ્રીબ્યુશન તો એમ કહે છે કે કોલ રાઇટર્સ થોડા વધારે હાવી છે, પુટ રાઇટર્સ અહીંયા બે જગ્યા પર છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના પણ આંકડાઓ તમને ફટાફટ બતાવી દઈએ, જેમાં તમને જોવા મળશે મેજર એડિશન જે છે તે 48,800માં થયા છે, 700 અને 600 આ બધામાં થયા છે. આ તરફ 49,000માં પણ તમને જોવા મળશે પરિસ્થિતિ આ પ્રમાણે. સો ઓવરઓલ સાઇઝેબલ એડિશન આજના દિવસે 48,800માં છે, જેને આપણે નજર રાખવાની રહેશે. તો આ છે ઓવરઓલ સેટઅપ. 48,500 જાળવવું જરૂરી છે બેંક નિફ્ટી માટે. નિફ્ટી ઓલરેડી મહત્વના લેવલ્સ તોડેલા છે. હવે અહીંયાથી ખાસ જોઈશું આપણે શું પરિસ્થિતિ બને છે. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. વિરામ લઈ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. દરેક બધા આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ઉપલા સ્તરોથી સતત વેચવાલી, દબાણના સંકેતો, આ બધાની વચ્ચે બેંક નિફ્ટી થોડો હજુ પણ રેઝિસ્ટન્સ બતાવે છે, પણ નિફ્ટી તો હવે અહીંયાથી ખાસ 22,500 તોડવાના મૂડમાં લાગી રહ્યો છે. શું પરિસ્થિતિ, શું ઓબ્ઝર્વેશન્સ? ગુડ આફ્ટરનૂન યશ, અને
આપનો સૌ ખૂબ આભાર આપના શોમાં આમંત્રણ આપવા બદલ, અને સૌ દર્શક મિત્રોને પણ ગુડ આફ્ટરનૂન. હવે જેમ તમે જે એનાલિસિસ કર્યું નિફ્ટી બેંક નિફ્ટીનું, એ મારું વ્યૂ પણ સિમિલર ટર્મ્સ પર જ છે. નિફ્ટીમાં આપણે જોઈએ તો 22,600નું જે એક લેવલ છે, જે એક મેજર સપોર્ટ હતો ચાર્ટ ઉપર અને ઓપ્શન ડેટા પર પણ, તો એ બ્રેક કરીને અત્યારે એની નીચે સસ્ટેન થઈ રહ્યો છે નિફ્ટી, અને લાગે છે અત્યારના ડેટા પોઈન્ટ પ્રમાણે કે 22,600ની નીચે જ ક્લોઝિંગ આવશે. તો પછી અહીંયાથી આપણને ચાર્ટ ઉપર જોઈએ તો 22,300નો સપોર્ટ છે, અને ઓપ્શન ચેન ડેટા પર જોઈએ તો પુટ રાઇટિંગ અત્યારે 22,200 ઉપર થઈ રહ્યું છે. તો અહીંયાથી 200-300 પોઈન્ટનો નિફ્ટીમાં ફોલ આવી શકે છે જો 22,600ની નીચે નિફ્ટી બંધ થઈ તો. બેંક નિફ્ટીમાં હજી 48,500 પર એક ઓપ્શન ડેટા પોઈન્ટ ઉપર પુટ રાઇટિંગ અવેલેબલ છે, તો ત્યાં આગળ આપણે વોચફુલ રહીશું કે 48,500 જો મેક ઓર બ્રેક લેવલ છે, જો એ બ્રેક કરે છે તો જ આપણે શોર્ટ કરવાનું વિચારીશું. બાકી કરંટ લેવલે બેંક નિફ્ટી આપણે અવોઇડ કરીશું, કેમ કે એક સપોર્ટની નજીક છે, જો અહીંયાથી ઉછાળો આવે તો સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સ વધારે છે શોર્ટ કરવાનું બેંક નિફ્ટી. પણ નિફ્ટીમાં અત્યારે શોર્ટ પોઝિશન બનાવી શકાય છે. 22,600નો સ્ટોપ લોસ રાખીને 22,300ના ટાર્ગેટ માટે અહીંયા આગળ આપણે નિફ્ટીમાં શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકાય. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. અચ્છા, બેંક નિફ્ટી જેમ મેં વાત કરી થોડું રેઝિસ્ટન્સ બતાવવાની જરૂર કોશિશ કરે છે, પણ 500 બહુ મહત્ત્વની જગ્યા છે, છેલ્લી પુટ રાઇટિંગ ત્યાં છે. જો તોડી દીધું તો પછી આપણા માટે આ જે છે તે આવનારું સપ્તાહ ટૂંકું છે. બેંક નિફ્ટીમાં એક દિવસ ઓછો છે ટ્રેડિંગ માટેનો એક્સપાયરીના હિસાબથી, એટલે આ પરિસ્થિતિમાં થોડું વધારે આને સમજવાનું રહેશે. ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક સાથે એક્સપાયરી બતાવવાના છે તે દિવસે. ડેફિનેટલી આજના ડેટા પ્રમાણે આપણે જોઈએ તો નિફ્ટીમાં વધારે વીકનેસ આપણને જોવા મળી રહી છે. રીઝન આપણે ગ્લોબલ ક્યુઝ હોઈ શકે. અર્નિંગ સિઝન સ્ટાર્ટ થવાની છે, આજે TCSના રિઝલ્ટ પણ પેન્ડિંગ છે. મારા ખ્યાલથી માર્કેટ ક્લોઝિંગ પછી TCSના નંબર આવવાના છે, તો મલ્ટિપલ ન્યૂઝ ફ્લોઝ આવવાના ચાન્સીસ છે. ગ્લોબલ બી આપણે જોયું કે યુએસના જે ઇન્ફ્લેશન ડેટા હતા થોડા એ અપર સાઇડ પર આવ્યા હતા, અને એના લીધે આપણે ગ્લોબલી અત્યારે કરેક્શન જોવા મળે છે. પ્લસ કોમોડિટીઝમાં એક રેલી જોવા મળી રહી છે, જે લાગે છે કે ઇન્ફ્લેશનને એક હાઈ રેન્જ ઉપર રાખી શકે છે. તો કોમોડિટીઝ ઉપર રહેશે તો પછી આપણે રેટ કટ્સ થોડા વધારે ડીલે થશે, અને જે રેટ કટના એક્સપેક્ટેશનમાં સ્ટોકમાં જે અમુક રેલી આવી હતી, તો એ પછી એ સ્ટોક્સમાં થોડું આપણને કરેક્શન પોસિબલ છે જોવા મળે. એટલે આ સ્થિતિમાં અહીંયા નજર આપણે ખાસ રાખવાની રહેશે. ઓલમોસ્ટ 3:20નો સમય થઈ ચૂક્યો છે, તો આવી સ્થિતિમાં કવન પહેલાં તો BTST, STBT કે પછી કોઈ તમારા પિક્સ હોય તો તેની ચર્ચા કરી લઈએ. હા, ડેફિનેટલી આજે મારા 2 STBT પિક્સ રહેશે, બંને સેલ સાઇડવાળા રહેશે. પહેલો પિક છે એ અંબુજા સિમેન્ટ છે. તો અંબુજા સિમેન્ટમાં આપણે જોઈએ તો છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી એ 620નો સપોર્ટ લઈને એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું, પણ આજે 620ની નીચે અંબુજા સિમેન્ટ અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે, અને વોલ્યુમ સાથે એક બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકાય છે. 625ના સ્ટોપ લોસથી કરંટ લેવલે 610એ અંબુજા સિમેન્ટ સેલ કરી શકાય છે, અને નીચે 590 અને 580ના ટાર્ગેટ આવી શકે છે. બીજો મારો પિક છે ફાર્મા સેક્ટરમાંથી રહેશે, લાર્જ કેપ સ્ટોક સિપ્લા. ફાર્મા સેક્ટરમાં આજે એક આપણને એક સાઇઝેબલ પ્રાઇસ કટ જોવા મળ્યા છે લાર્જ કેપ સ્ટોકમાં. છેલ્લા એક વર્ષમાં આપણને બહુ સારી રેલી જોવા મળી હતી, તો અહીંયા આગળ પણ એક કરેક્શન આગળ થોડું એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું. સિપ્લામાં આપણે વાત કરીએ તો 1420ના લેવલની ઉપર એ સસ્ટેન થતો હતો, અને એની નીચે બ્રેકડાઉન જોવા મળતું નહોતું, પણ આજે 1420ની નીચે બ્રેકડાઉન આપીને અત્યારે 1400ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે, અને લાગે છે કે 1420ની નીચે જ ક્લોઝ થશે. તો અહીંયા આગળ પણ એક પોઝિશનલ સેલ વ્યૂ કરી શકાય છે. 1430ના સ્ટોપ લોસથી સિપ્લા કરંટ લેવલે 1400એ સેલ કરી શકાય છે, નીચે 1350ના ટાર્ગેટ માટે સિપ્લામાં ફ્રેશ શોર્ટ પોઝિશન બનાવી શકાય. ઓકે, તો અંબુજા અને સિપ્લા બંને તમને સેલ કોલ આવતા જોવા મળી રહ્યા છે. માર્કેટ હવે ઘટાડાના મૂડમાં છે, અને આવી સ્થિતિમાં સેલ કોલ તમને એક પછી એક સ્ટોક્સ અને ઇન્ડેક્સ સ્પેસિફિક પણ આજે કવન તરફથી નજર રાખવાની રહેશે. ઓકે, તો આશરે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ, અને સૌથી પહેલાં L&T અમારા ધ્યાન પર છે આજે, કેમ કે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી સેલનું રેટિંગ L&T પર જોવા મળ્યું. તેમણે આઈ રિપીટ સેલનું રેટિંગ યથાવત રાખ્યું છે.
અને 3100ના લક્ષ્ય સાથે સેલ રેટિંગ જે છે તે તમે અહીંયાથી ખાસ યથાવત રાખ્યું. જે સાઉદી અરામ્કોના કેપેક્સના ખર્ચમાં ઘટાડો થયો છે, આથી એલએનટીને અસર પડશે અને સાઉદી અરામ્કો મધ્યમ ગાળાના કેપેક્સમાં $50 બિલિયન ઘટાડો કરવા જઈ રહ્યું છે, આથી એલએનટીને અસર પડશે તેવું અહીં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનું કહેવું છે. ચાર્ટ પર પણ અસર જોવા મળેલી છે. એલએનટી કઈ રીતે જુઓ છો તમે, કવન? જી એલએનટીમાં જેમ તમે વાત કરી, ન્યૂઝ ફ્લો એક નેગેટિવ છે અને ચાર્ટ ઉપર પણ અહીંયા આગળ 3715નો એક સપોર્ટ હતો, એ બ્રેક કરીને એની નીચે અત્યારે સસ્ટેન થઈ રહ્યું છે અને આજે વોલ્યુમ પણ સારા એવા જોવા મળી રહ્યા છે. છેલ્લા 8-10 દિવસના જે વોલ્યુમ હતા એના કરતાં વધારે વોલ્યુમ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ પણ કરેક્શન આગળ એક્સટેન્ડ થઈ શકે છે. 3580ના લેવલ સુધી અહીંયાથી પણ 100 પોઈન્ટનો કટ્સ જોવા મળી શકે છે, પણ મારી સલાહ રહેશે કે આગળ જતાં અહીંયા આગળ લોંગ ટર્મ વ્યૂ હજી ઇન્ટેક્ટ જ છે, પણ તો આને આપણે કરેક્ટિવ મૂવ જ કન્સિડર કરીશું. જે ઇન્વેસ્ટર છે એણે જો આ 100 પોઈન્ટનો કટ્સ આવે છે તો ત્યાં આગળ બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી એડવાઇઝેબલ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે એલએનટી, તમારા માટે થઈને ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વકરાંગી સર આજે ફોકસમાં હતો, કારણ કે જે ખાસ મેક્સ ટીવી છે તેમની સાથે તેમણે સબસ્ક્રિપ્શન આધારિત ઓટીટી સર્વિસીસ પૂરી પાડવાના કરાર કર્યા છે અને આઈપીટીવી ઓટીટી સર્વિસીસ પૂરી પાડવા માટે મેક્સ ટીવીની ખૂબ જ મહત્વપૂર્ણ નિપુણતા છે. આવી સ્થિતિમાં તમને જોવા મળે છે કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે વકરાંગી, કે જેમનામાં 6% આજે તેજી જોવા મળેલી છે. સર, સ્ટોક કઈ રીતે જુઓ છો વકરાંગી? તો ટેકનિકલ ચાર્ટ ઉપર વાત કરીએ તો વકરાંગીમાં આજે અપફ્લેગ પ્રાઇસ પેટર્ન જોવા મળી છે. ₹24.50 ઉપર એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે અને આ રેલી એક્સટેન્ડ ₹28 સુધી થઈ શકે છે. તો કોઈની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. 28ના લેવલે એકવાર પોઝિશન લિક્વિડેટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ છે વ્યૂ તમારા માટે થઈને વકરાંગી. અત્યારે ફિલહાલ 5% આસપાસની મજબૂતીના સંકેત અહીંયાથી બની રહ્યા છે, નજર રહેશે. કોન્ટેન્ટ આધારિત ઘણા સમાચારો છે. આજે પીવીઆર આઇનોક્સમાં પણ સમાચારો છે. તેમણે બેંગલુરુમાં એક 14 સ્ક્રીનનો મેગાપ્લેક્સ લોન્ચ કર્યો છે અને બેંગલુરુનું સૌથી મોટો અને પ્રીમિયમ મોલ છે, કે જ્યાં MX4D, સ્ક્રીનએક્સ અને ઇન્સાઇનિયા જેવા ફીચર્સ પણ જોવા મળવાના છે. અને શેરમાં શરૂઆતી કારોબારમાં કંઈક 1.5% પોઝિટિવ એક્શન હતું, ત્યારબાદ પછી થોડી નફા વસૂલી જરૂર આવી, પણ હા, પીવીઆર સમાચારોને લઈને આજે એક્શનમાં છે. પીવીઆર આઇનોક્સ, સર ચાર્ટ કેવા લાગી રહ્યા છે તમને? પીવીઆરના લોંગ ટર્મ ચાર્ટ વાત કરીએ તો રિસન્ટલી આપણને એક જે બાઉન્સ જોવા મળ્યો હતો 1250ના લેવલથી ₹1400 સુધી અત્યારે એક રિસન્ટલી જે રેલી જોવા મળી હતી. તો 1250નો લેવલ જે છે મલ્ટી યર લો સપોર્ટ તરીકે વર્ક કરી રહ્યું છે. તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. ડેફિનેટલી આ ન્યૂઝ આવે છે, આજે કરેક્ટિવ મૂવ થોડો જોવા મળી શકે છે. અહીંયા આગળ પણ મારી સલાહ રહેશે કે કોઈ બી ડીપ આવે છે 1350-1360 સુધીમાં, તો આ સ્ટોક તમે એડ કરી શકો છો, કેમ કે રિસ્ક રિવોર્ડ કરન્ટલી અહીંયા ખાસા ફેવરેબલ છે એઝ અ ઇન્વેસ્ટર. આપણને ઓલમોસ્ટ ₹2000ના લેવલથી કન્ટિન્યુઅસ આમાં ડાઉનફોલ જોવા મળી રહ્યો છે, પણ અત્યારે એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 1250ના લેવલની નીચે છેલ્લા 3-4 વર્ષમાં એની નીચે સસ્ટેન થયો નથી. તો અહીંયા આગળ ડેફિનેટલી 1350-60 વચ્ચે આવે તો 1250ના સ્ટોપ લોસ એડ કરવાની સલાહ રહેશે અને ઉપર આપણે જોઈએ તો 1570નો ટાર્ગેટ સુધી અપસાઇડ જોવા મળી શકે છે મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક માટે. ઓકે, તો મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ તમને આ રીતે ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર આજે હતો તે હતો ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, કેમ કે હોસુર ફેસિલિટીમાં સૌ પ્રથમ વખત તેમણે 5 લાખ સીકેડી કિટ જે છે કમ્પ્લીટ નોકડાઉન માઇલસ્ટાઇન હાંસલ કર્યું છે અને સીકેડી કિટ્સ જે છે તે ટીવીએસ મોટરના એશિયા અને આફ્રિકાના 26 એક્સપોર્ટ માર્કેટ્સને માગને પહોંચી વળવા માટે પૂરું પાડવામાં આવે છે. અહીં કંઈક 2.5% આસપાસનું પોઝિટિવ એક્શન જોવા મળેલું છે. તો ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જે છે તે આજના દિવસે ફોકસમાં રહેતો જોવા મળ્યો. સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? રિસન્ટલી લિસ્ટેડ સ્ટોક છે એટલે હિસ્ટ્રી બહુ વધારે નહીં હોય. જે ટીવીએસ સપ્લાય ચેન જેમ તમે વાત કરી કે રિસન્ટ લિસ્ટિંગ છે, તો અહીંયા આગળ લિસ્ટિંગ ₹200 આસપાસ થયું અને પછી ત્યાંથી એક સ્પર્ટ આવ્યા પછી કન્ટિન્યુઅસ કરેક્શન જોવા મળી રહ્યું હતું આ સ્ટોકમાં આપણને. અને અહીંયા આગળ એવું લાગે છે કે એક બોટમ ફોર્મેશન થઈ ચૂક્યું એવું લાગે છે. ₹150નો રિસન્ટ લો લગાડ્યો હતો, ત્યાંથી પછી એક આપણને શોર્ટ ટર્મમાં હાયર હાઈ હાયર લો ચાર્ટ ઉપર દેખાઈ રહ્યા છે અને આજે પણ એક છેલ્લા 5-6 દિવસમાં એક કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે વોલ્યુમ સાથે. તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈ બી પોઝિશન હોય તો એ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપર ₹200 સુધી
કરંટ રેલી એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. 600 રૂપિયા સુધી કરંટ રેલી એક્સપોર્ટ જે છે તે ખાસ હિસાબથી વધતી જોવા મળી શકે છે, તો નજર રાખવાની રહેશે. આજે હેલ્થકેર સેગમેન્ટ ખાસું એવું બઝિંગ હતું. ડૉક્ટર લાલ પેથલેબ, મેટ્રોપોલિસમાં તો સમાચારો પણ હતા એમના જે બિઝનેસ અપડેટ, બાકી બધા જ સ્થિતિઓને કારણે થઈને 52 વીક હાઈ બની ગયા મેટ્રોપોલિસમાં, અને ડેટ ફ્રી સ્ટેટસ કંપનીએ જાહેર કર્યું છે. અને Q4 જે બિઝનેસ અપડેટ સિવાયના પરિણામો છે તેની અંદર મજબૂતી સારી જોવા મળી. કોર બિઝનેસ રેવન્યુઝ બહુ સારા વધ્યા છે, અને આના ચક્કરમાં ડૉક્ટર લાલ પેથલેબમાં પણ સારી મજબૂતી આજે આપણને જોવા મળી હતી. તો કવન, કઈ રીતે જુઓ છો આ બંને, ખાસ મેટ્રોપોલિસની વાત કરીએ અને ડૉક્ટર લાલ પેથલેબ પણ પોસિબલ છે કે સારા પરિણામો આપે એવી એક આશાઓ વચ્ચે અહીંયા તેજી જોવા મળી છે આપણને? તો ન્યૂઝ ફ્લો આમાં પોઝિટિવ છે, અને ચાર્ટ ઉપર પણ એક 1800ના લેવલની ઉપર એ ક્રોસ નતો કરતો ઘણા ટાઈમથી. આપણે જોઈએ તો નવેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2024માં 2 વાર 1800નું લેવલ ટેસ્ટ થઈ ગયું હતું, અને ત્યાંથી પાછો સ્ટોક નીચે જતો રહેતો હતો. અને આજે ગેપ અપ ઓપનિંગમાં આપણને 1800નું લેવલ ક્રોસ કરીને એની ઉપર આજનું ક્લોઝિંગ આવી રહ્યું એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ ડેફિનેટલી એક મલ્ટિપલ ટોપનું એક બ્રેકઆઉટ આપણે ચાર્ટ ઉપર કહી શકીએ. તો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ માટે એક ફ્રેશ પોઝિશન એડવાઇઝેબલ રહેશે. અહીંયા આગળ 1750ના સ્ટોપ લોસી લોંગ પોઝિશન કોઈ પણ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ માટે એડ કરવાનું વિચારતો હોય તો 2100ના ટાર્ગેટ સુધી ડેફિનેટલી આ સ્ટોક કન્સિડર કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીને નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર આજના દિવસે હતો તે તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, કેમ કે ગોલ્ડમેન સેશ દ્વારા ક્રેડિટ એક્સિસ ગ્રામીણ પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે 25% ઉપરના, કંઈક 1788ના ટાર્ગેટ્સ છે. અને ગોલ્ડમેન સેશનું જે કંપની પર FY24 to 26 માટે 21% કેગર નફાનું અનુમાન પણ જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં ક્રેડિટ એક્સિસ આજના દિવસે ફોકસમાં હતો. કેવી રીતે જુઓ છો તમે કમેન્ટ ચાર્ટ્સ? ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં અત્યારે એક સપોર્ટ લેવલની આસપાસથી એક ટર્ન થઈ રહ્યું લાગી રહ્યું છે. રિસન્ટલી છેલ્લા 2 મહિનામાં આપણે જોઈએ તો 1800ના લેવલથી ઓલમોસ્ટ 1400 લેવલ, અને ત્યાંથી પણ નીચે થોડુંક ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં આપણને કરેક્શન જોવા મળ્યો. તો રીઝન બિંગ કે NBFCમાં જે RBIની જે એક્શન જોવા મળી હતી, તો એના લીધે ઘણા બધા સ્ટોક્સ ઓલરેડી એક્સપેક્ટેશનમાં થોડા કરેક્ટ થઈ ચૂક્યા હતા. અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણનું અર્નિંગ આપણે જોઈએ તો ક્વાર્ટર બહુ સોલિડ અર્નિંગ ગ્રોથ દેખાડી રહી છે. તો આ સ્ટોક અત્યારે 1400ના સપોર્ટથી એક બાઉન્સ થઈ રહ્યો છે. તો 1400ના સ્ટોપ લોસથી ડેફિનેટલી કોઈ બી પોઝિશન એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે, અને લોંગ પોઝિશન પણ બનાવવાની સલાહ રહેશે. એની ઉપરમાં 1650નું લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં દેખાડી શકે છે. તો રિસ્ક રિવોર્ડ અત્યારે ખાસા ફેવરેબલ લાગી રહ્યા છે આ સ્ટોક. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ લાગી રહ્યા છે. આવી સ્થિતિમાં નજર તમારે રાખવી જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક ફોકસમાં રાખીશું. આગળ વધીએ. હજુ માર્કેટને બંધ થવાને થોડો સમય છે, તો ઝોમેટો પર નજર કરી લઈએ, કેમ કે એક બ્રોકરેજ રિપોર્ટ છે જેમ ફિનાન્શિયલ દ્વારા બાય રેટિંગ છે 32% ઉપરના 260ના ટાર્ગેટ કંઈક આપ્યા છે. અને જે બ્લિંકિટ છે પર્ટિક્યુલરલી ક્વિક કોમર્સ બિઝનેસ, તેમાં સારા ગ્રોથની અપેક્ષા વચ્ચે આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો આ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો કવન? ડેફિનેટલી ઝોમેટોની વાત કરીએ તો આજે પણ એનો ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે ચાર્ટે આજના ટ્રેડિંગ સેશનમાં. અને આપણે છેલ્લા 6 મહિના વર્ષથી જોઈએ તો કન્ટિન્યુઅસ સ્ટોક એક સોલિડ અપ ટ્રેન્ડમાં છે. કોઈ બી ડિપ્સ આવે છે બાય થઈ જાય છે, અને ઘણા બધા ટર્ન અરાઉન્ડના ન્યૂઝ પણ આમાં આવે છે, અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ ખાસી સોલિડ છે. તો ડેફિનેટલી આ સ્ટોક એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે, અને કોઈ બી ડીપ આવે છે 180 આસપાસ તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડ માટે અત્યારે સલાહ નહીં રહે, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપર 220-225ના શોર્ટ ટર્મના આઉટલુક અત્યારે લાગી રહ્યા છે કરંટ ચાર્ટ પેટર્ન પર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ આપણે વધી રહ્યા છીએ. 48,500 તોડવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે, પણ સોફાર સફળતા મળેલી છે. નિફ્ટી પણ 22,500 તોડવાની કોશિશ કરી રહ્યું છે. એકદમ 503ને નજીકનું ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. 1%નો સાઇઝેબલ ઘટાડો સારી એવી લાંબી તેજી બાદ તમને જોવા મળશે. ડેઇલી ચાર્ટ્સ ફરી એકવાર નિફ્ટીના બતાવી દઈએ તમને સ્ક્રીન પર, એટલે જોવા મળે કે એક લાંબી તેજી આપણને જોવા મળી, ત્યારબાદ તમને પ્રોફિટ બુકિંગ આવ્યું છે.
ફાઇનલી આજના દિવસે થોડું સેટઅપ તમને નફા વસૂલીનું જોવા મળ્યું. જુઓ તમે ડેલી ચાર્ટ્સ પર અહીંયાથી ખાસા 15 મિનિટના ચાર્ટ છે અને ડેલી ચાર્ટમાં પણ તમને જોવા મળશે કે ઉપલા સ્તરોથી એક જે કહેવાય કે આજે નફા વસૂલી આવી, બાકી તમને સારી એવી લાંબા ટ્રેડિંગ સેશન દરમિયાન, યસ તમારા સ્ક્રીન પર ડેલી ચાર્ટ્સ, લાંબા ટ્રેડિંગ સેશન તમને જોવા મળે છે. છેક માર્ચના મિડથી તમે જોવા જાઓ તો તેજી આવવાની શરૂઆત થઈ હતી, તે હવે અટકી છે. આજે સાઇઝેબલ વેચવાલી પરમ દિવસે હતી, પરમ દિવસે એટલે મંગળવારે, અને પછી તમને જોવા મળ્યું કે શુક્રવારે વેચવાલી જોવા મળી રહી છે. તો માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે 22,515 પર પ્રોવિઝનલી અને 48,513 પર બેંક નિફ્ટી સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ મિડ કેપ તમે જોઈ લો 50,107 પર 0.5% વેચવાલી, અહીંયા 5% વધુની વેચવાલી, 16,500 ઉપરના સંકેત તમને જોવા મળે છે અહીંયા. તો ઓવરઓલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ. ફાઇનલી આટલા દિવસો બાદ વિક્સ તમને વધીને બંધ થયો છે, 4-4.5% સાઇઝેબલ વધારો, 11.61 ડેઝ હાઈને નજીકનું ક્લોઝ છે 11.60નું. એટલે આટલા દિવસોથી વિક્સમાં આપણે લિમિટેડ એક્શન જોતા હતા, પણ હવે જે અમેરિકાના સંકેતો બાકી બધી સ્થિતિઓની વચ્ચે થોડો ઘટાડો આવ્યો, થોડી વેચવાલી આપણને જોવા મળેલી છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સ માટે થઈને. પહેલાં તો કવન આપણે રિએક્શન લઈ લઈએ તમારું ક્લોઝિંગ પર. જે પ્રકારે વેચવાલી 22,500 બહુ મહત્ત્વનો સપોર્ટ એરિયા છે અને સિમિલરલી 48,500 પણ એટલો જ મહત્ત્વનો એરિયા છે, કારણ કે જો એક વખત તૂટે છે, પુટ રાઇટર્સ જે અહીંયા હતા તે નીકળી જાય છે તો પછી છેક નીચે 10 દિવસની EMA જે બને છે તે 48,103 થાય છે બેંક નિફ્ટી માટે, અને આવી જ રીતે નિફ્ટીએ પણ પોતાના મહત્ત્વના લેવલ્સ તોડેલા છે. તો બંને પર ક્લોઝિંગનું રિએક્શન તમારા તરફથી. ડેફિનેટલી નિફ્ટી અને બેંક નિફ્ટી જેમ તમે કીધું કે ઇમ્પોર્ટન્ટ લેવલ, સાયકોલોજીકલ લેવલ જે કહી શકાય 22,500 અને 48,500ની નજીક ક્લોઝ થયા છે. પણ અગર આપણે થોડું અંદર ડિટેલ એનાલિસિસ કરીએ તો નિફ્ટીમાં 22,600નું લેવલ હતું, એ તમે પણ તમારા એનાલિસિસમાં તમે બતાડ્યું હતું કે 22,600 એ ચાર્ટ ઉપર અને ઇવન ઓપ્શન ચેઇન ડેટા પર પણ ત્યાં એક આજે સપોર્ટ હતો, પણ એ બ્રેક થઈને એની નીચે આપણને ક્લોઝિંગ મળ્યું છે. તો બેંક નિફ્ટી માટે થોડું વધારે નેગેટિવ લાગી રહ્યું છે. અહીંયાથી આપણે જોઈએ તો ઓપ્શન ચેઇન ડેટા પ્રમાણે જોઈએ તો પુટ રાઇટિંગ 22,200 થઈ રહ્યું છે, અને ચાર્ટ ઉપર આપણે સપોર્ટ જોઈએ તો 22,300 આસપાસ સપોર્ટ લાગી રહ્યો છે. તો 22,300 તો ડેફિનેટલી ઓન ધ કાર્ડ લાગી રહ્યું છે, અનલેસ માર્કેટ ઓવરનાઇટ ટર્ન થઈ જાય તો. પરંતુ અહીંયા આગળ મારી સલાહ એમ જ છે કે નિફ્ટીમાં હજી આપણને 200 રૂપિયાનો કરેક્ટિવ મૂવ જોવા મળી શકે. બેંક નિફ્ટી અત્યારે જે આપણને 48,500ના લેવલની નીચે જો ઓપન થાય તો ત્યાં આગળ આપણે ફ્રેશ શોર્ટ પોઝિશન કરીશું, નહીતર અવોઇડ કરીશું. જો 48,500ની ઉપર આપણને બેંક નિફ્ટી જ્યાં સુધી રહેશે તો ત્યાં આગળ શોર્ટિંગ આપણે અવોઇડ કરીશું. પણ જો 48,500 એકવાર જો બ્રેક થઈ જશે તો જેમ તમે કીધું 48,100 અને 48,000ના લેવલ, એટલે 400-500 પોઈન્ટનો બેંક નિફ્ટીમાં કટ ત્યાં પણ પોસિબલ છે. તો અત્યારે લોંગ ફ્રેશ તો અવોઇડ કરવાની બંનેમાં સલાહ રહે છે, અને નિફ્ટીમાં શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકાય છે કરંટ લેવલે. ડેફિનેટલી નિફ્ટી માટે શોર્ટ પોઝિશનની જગ્યા બનતી જોવા મળી રહી છે. અચ્છા, મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિની થોડી ખાસ ચર્ચા કરીએ, બિકોઝ મોટા ભાગના સમયગાળા દરમિયાન આપણે દિવસમાં આજે જોયું હતું કે મજબૂતી યથાવત હતી. છેલ્લે આપણે જોયું કે થોડું પ્રોફિટ બુકિંગ જે છે તે આવ્યું, અને તેમ છતાં પણ લાલ નિશાનમાં જરૂર બંધ થયા છે મિડ કેપ અને સ્મોલ કેપ. અહીંયા પણ જે નફા વસૂલી આવી છે તેને કઈ રીતે મૂલવવાનું રહેશે? નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ આપણે તો ત્યાં આગળ હજી જેમ તમે વાત કરી એમાં એટલું કરેક્શન આપણને જોવા નથી મળ્યું જેટલું મેજર ઇન્ડાઇસીસ નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણને આજે જોવા મળ્યું છે. મિડ કેપમાં આપણે જોઈએ તો ચાર્ટ ઉપર છેલ્લા 4-5 દિવસથી કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો એનો લો જ્યાં સુધી બ્રેક ના થાય જે છે 49,800ની આસપાસ, તો 49,800ની ઉપર જ્યાં સુધી મિડ કેપ 100 ટ્રેડ થાય છે તો ત્યાં આગળ હજી પણ આપણે કોઈ કરેક્શન એક્સપેક્ટ કરવાનું અત્યારે એડવાઇઝેબલ નથી. હજી એક સાઇડવેઝ કન્સોલિડેશન થઈને કદાચ ફ્રેશ અપસાઇડ પણ દેખાડી શકે, પણ કોઈ પણ કરેક્ટિવ 49,800ની નીચે જ ત્યાં આગળ આપણને પોસિબલ લાગે છે. અને સ્મોલ કેપની વાત કરીએ તો નિફ્ટી સ્મોલ કેપ 100 છે, એમાં પણ આપણને સિમિલર ટુ નિફ્ટી 100ની મિડ કેપ 100ની જેમ જ એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. ત્યાં પણ હજી જે ગઈકાલના લો છે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનના 16,400, એની નીચે જ્યાં સુધી ક્લોઝ ના આપે ત્યાં સુધી અહીંયા પણ આપણે કોઈ કરેક્શન અત્યારે એક્સપેક્ટ કરવું એડવાઇઝેબલ નથી. 16,400ની નીચે સ્મોલ કેપમાં એક કરેક્ટિવ મૂવ આવશે.
અને 49,800ની નીચે મિડ કેપમાં કરેક્શન આવશે. ત્યાં સુધી હજી તો કોઈ ત્યાં આગળ કરેક્ટિવ મૂવ દેખાતો નથી કરંટ લેવલ. ડેફિનેટલી. તો આ મિડ કેપ સ્મોલ કેપની વાત થઈ ગઈ, નિફ્ટી બેંક નિફ્ટીની વાત થઈ ગઈ. હવે સ્ટોક સ્પેસિફિક આપણે પહેલાં તો નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર હું નજર કરું છું તો સૌથી પહેલાં મારી નજર પડી રહી છે તે છે પોલિસી બાઝાર એટલે કે પીબી ફિનટેક. અચ્છા, આમાં બુધવારે સમાચાર હતા, સમાચારના બેઝિસ પર બાઇંગ હતું, પણ હવે ફાઇનલી સેલિંગ આવી ગયું છે અને આજે કંઈક 5.07%, 5.05% આસપાસની વેચવાલી 1255ના લો બન્યા છે સર. અહીંયા કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે ચાર્ટ્સ પર પીબી ફિનટેક એટલે કે પોલિસી બાઝારને? પોલિસી બજાર અને ઝોમેટો બંનેમાં આપણે વન વે રેલી જોવા મળી છે સ્ટોકમાં, અને અહીંયા હવે કરેક્ટિવ મૂવમાં એન્ટર થાય એવું લાગી રહ્યું છે. કરન્ટલી હજી ચાર્ટ સોલિડ જ લાગે છે, પણ અત્યારે જે 5%નો આજે ફોલ આવે છે કરેક્શન તરીકે હું જોઈ રહ્યો છું. અત્યારે કોઈ બી કરેક્શન 1200 રૂપિયા સુધી આવે છે તો ત્યાં આગળ પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ રહેશે, કેમ કે અત્યારે ચાર્ટ લાર્જર ફ્રેમમાં આવું ઇન્ટેક્ટ જ લાગે છે. તો જો 1200 રૂપિયાનું લેવલ જો મળી જાય કરેક્શનમાં તો ડેફિનેટલી બાય એન્ડ ડીપની સલાહ રહેશે. ઓકે, તો બાય એન્ડ ડીપ્સનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે, આપણે નજર રાખવાની રહેશે. પોલિસી બાઝાર વચ્ચે સમાચાર હતા કે એમને કહી શકાય કે પર્ટિક્યુલરલી પેમેન્ટ એગ્રીગેટર માટેની મંજૂરી વગેરે મળી ગઈ છે, પણ પછી આજે પ્રોફિટ બુકિંગ છે તો હવે અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ તમને 1200ના લેવલ આસપાસ બની રહી છે. નેક્સ્ટ અમારા ધ્યાન પર આજના દિવસે નિફ્ટી 500નો ટોપ લૂઝર હતો, તે હતો સ્પાર્ક એટલે કે સન ફાર્મા એડવાન્સ રિસર્ચ. આજે પાર્કિન્સન્સની દવાના સમાચાર આવ્યા, બુધવારે પણ લોઅર સર્કિટ હતી, આજે પણ સર આપણે જોયું કે લોઅર સર્કિટના સંકેતો જોવા મળેલા છે. શું ઓબ્ઝર્વેશન્સ તમારા બની રહ્યા છે સોમવાર માટે? હવે શું ધ્યાન રાખવાનું રહેશે સ્પાર્ક એટલે કે સન ફાર્મા એડવાન્સ રિસર્ચ માટે? ડેફિનેટલી આ સર્કિટ ટુ સર્કિટ વાળા સ્ટોકમાં થોડુંક એડવાઇઝ આપવું ડિફિકલ્ટ થઈ જતું હોય છે, કેમ કે હવે આ લોઅર સર્કિટમાં લાગ્યું છે તો એમાં એક્ઝિટ મળવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે જ્યાં સુધી આ સર્કિટ રોકાય નહીં ત્યાં સુધી. પણ સ્પાર્કમાં આપણે જોઈએ તો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં આપણને 365 રૂપિયાથી આપણને ઓલમોસ્ટ 470 સુધી વન વે મૂવ જોવા મળ્યો હતો, અને અત્યારે જે ન્યૂઝ આવે છે એના લીધે એક કરેક્શન જોવા મળી રહ્યું છે. તો પહેલાં તો અહીંયા આગળ કોઈની પાસે પોઝિશન હોય તો ડેફિનેટલી સર્કિટ ઓપન થવા માટે વેઇટ કરવું પડશે, કેમ કે ઓપન થયા પછી અહીંયા કોઈ ટ્રેડ જોવા નથી મળી રહ્યા, એટલે એક્ઝિટ કરવું બી ડિફિકલ્ટ છે. પણ મારી સલાહ રહેશે 365ના એક સ્ટોપ લોસથી કરંટ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ. ઓકે, તો 365ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખો. આ છે સ્પાર્ક, તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. આ સિવાય ટોપ લૂઝર્સમાંથી એક મારે ખાસ ડિસ્કસ કરવું છે આજના દિવસે, તે છે પેજ ઇન્ડસ્ટ્રીઝ. હવે સ્વાભાવિક 35,000ને ઉપરનો ભાવ હોય એ સ્ટોકમાં એટલે ચર્ચાઓ ઘણી બધી થાય, પણ પેજમાં આજે કંઈક સાઇઝેબલ ઘટાડો હતો. 35,658ના લો બન્યા, 37,299ના હાઈ બન્યા હતા, અને સાઇઝેબલ થોડી વેચવાલી આવતી જોવા મળેલી છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? પેજ ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષમાં એક રીઝનેબલ અંડર પરફોર્મર રહેલો સ્ટોક છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 50,000 ઉપરથી આ કન્ટિન્યુઅસ કરેક્શન થઈ રહ્યું છે સ્ટોક, અને રિસન્ટલી આપણે જોઈએ તો 37,000ની નીચે એક સપોર્ટ હતો, તો એ 37,000નો સપોર્ટ બ્રેક કરીને એની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો, અને આજે પણ જોયું કે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 37,000 ક્રોસ કરવાનો એક ટ્રાય કર્યો હતો, પણ એમાં આપણને આજે ફોલ્સ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ કોઈ પણ લોંગ પોઝિશન અત્યારે એડ કરવાની સલાહ નહીં રહે. અહીંયા પણ 34,000ના લેવલ જે પ્રીવિયસ લો છે ડેફિનેટલી રીટેસ્ટ થઈ શકે એવું લાગે. આ સ્ટોક અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આ છે પેજ ઇન્ડસ્ટ્રીઝ, તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. અચ્છા, નિફ્ટી 500ના ટોપ ગેનર્સ પર આવીએ. આપણે જોઈ રહ્યા છીએ માઇનિંગ મટીરિયલ્સ આ બધા સાથે, કેમ કે કોમોડિટી પ્રાઇસીસ બધા ખાસા એવા વધી રહ્યા છે. તમે આયરન ઓર વગેરે જોઈ લો, મેંગનીઝ ઓર જોઈ લો, બધાના ભાવ વધે છે. આજે હિન્દુસ્તાન ઝિંક ટોપ ગેનર છે સર, 7.25%થી વધુની મજબૂતી, 437ના હાઈ બની ગયા છે સ્ટોકમાં. કઈ રીતે સમજીશું હિન્દુસ્તાન ઝિંકને? બહુ જ સારું ફોર્મેશન અહીંયા બન્યું છે. ડેફિનેટલી હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો આનું ફંડામેન્ટલી જોઈએ તો આનું મેજર ડિપેન્ડન્સી સિલ્વર પ્રાઇઝીસ ઉપર રહેતું હોય છે, અને આપણે છેલ્લા 15-20 દિવસમાં જોયું કે ગોલ્ડ અને સિલ્વરમાં એક કન્ટિન્યુઅસ રેલી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ સિલ્વર છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશન જોઈએ તો રોજ 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, અને એની ઇનલાઇન હિન્દુસ્તાન ઝિંકમાં પણ આપણને એક કન્ટિન્યુઅસ અપસાઇડ જોવા મળી રહી છે.
સ્ટોક 290 થી કન્ટિન્યુઅસ 430 સુધી વન વે રેલી છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં જ આપી ચૂક્યો છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે અને આટલી વન વે રેલી આવી છે તો નવું એન્ટ્રી આમાં અત્યારે કરવાની કોઈ સલાહ નહીં રહે. કોઈ એક કન્સોલિડેશન કે કરેક્ટિવ મૂવ આવે તો ત્યાં આગળ આપણે એડ કરવાની સલાહ રહેશે. કેમ કે સિલ્વરમાં પણ આપણે જોઈએ તો 3-4 વર્ષમાં એક મલ્ટી યર બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો જો સિલ્વરમાં રેલી કન્ટિન્યુ થતી જોવા મળશે તો ઇનડાયરેક્ટલી આપણે સ્ટોક માર્કેટમાં હિન્દુસ્તાન ઝિંક કે ઇનડાયરેક્ટલી રહેતો હોય છે સિલ્વરનો, તો એ બેનિફિશિયરી રહેશે. તો ડેફિનેટલી કોઈ બી એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 400 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ કરો અને નવી એડ કરવાની અત્યારે સલાહ નહીં રહે. પણ કોઈ પણ ડીપ આવે, કરેક્શન આવે ત્યારે ડેફિનેટલી આ સ્ટોક એક કન્સિડર કરી શકો છો. ઓકે, તો લેવલ્સ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આ સિવાય સર એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ બેટરી સાથે જોડાયેલું સ્ટોક અને વચ્ચે જે અમુક સમાચારો આવ્યા હતા તેને લઈને બહુ જ સરસ એક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. આજે પણ તમે જુઓ તો સારી સાઇઝેબલ અપમૂવ હતી, 0.5% આસપાસની. 400 ને ઉપર નીકળી ગયો, પછી ક્લોઝ 400 ની નીચે આવ્યું છે. એટલે હવે થોડું ચાર્ટ્સ પર સમજવાનું રહેશે. કોઈ ટોપ બનાવવાની કોશિશ આજે થઈ છે? ટોપ બની ગયું છે અત્યારે તો કેવું અઘરું છે, કેમ કે અત્યારે તો આજે પણ એક પ્રેસ એનો ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે. અહીંયા આગળ જેમ તમે વાત કરી 2-3 દિવસ પહેલા એક ન્યૂઝ ફ્લોના લીધે મોટો મૂવ જોવા મળ્યો હતો 17-18%, અને પછી ત્યાંથી ધીમે ધીમે 3-4 ટ્રેડિંગ સેશનમાં ઉપર જ જઈ રહ્યો છે. તો અહીંયા પ્રેસ લોંગ એડ કરવાની તો સલાહ નહીં રહે, કેમ કે શોર્ટ ટર્મમાં થોડોક ઓવરબોટ થઈ ગયો છે સ્ટોક. પણ કોઈની પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય 380ના સ્ટોપ લોસથી ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે, કેમ કે એક ઓલ ટાઈમ હાઈ સ્ટોક છે અને આ રેલી આગળ એક્સટેન્ડ થવાના પૂરા ચાન્સ હોઈ શકે છે. તો ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમના માટે 380ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. 380ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી લોંગ કરી રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સારી મજબૂતી તમને ઘણા બધા સ્ટોક્સમાં જોવા મળેલી છે. એક તો નિફ્ટી રિયલ્ટી પર એક વખત નજર કરીએ, બિકોઝ બહુ જ સારું રનઅપ જે છે તે ઓલરેડી આપણને બતાવી ચૂક્યો છે આ ઇન્ડેક્સ, અને હજુ પણ બતાવવાની કોશિશ કરી રહ્યું છે. આમાં મહિન્દ્રા લાઈફ સ્પેસ આજે મારા ફોકસમાં છે, કેમ કે 5%ની સારી મજબૂતી જોવા મળેલી છે આપણને. સો એક વખત નિફ્ટી રિયલ્ટી અને પછી મહિન્દ્રા લાઈફ સ્પેસ બંનેના ચાર્ટ્સ પર એક વખત નજર કરી લઈએ આપણે. તો નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો આજે માર્કેટમાં આટલું બધું કરેક્શન આપણને જોવા મળ્યું, પણ નિફ્ટી રિયાલિટીમાં એટલું સાઇઝેબલ કરેક્શન નથી જોવા મળ્યું. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી નિફ્ટી રિયાલિટી એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. 950નો એક સપોર્ટ રહેશે, જો એ બ્રેક કરશે તો પછી એક આપણે કહી શકીએ કે 920 સુધી એક કરેક્ટિવ મૂવ ત્યાં આવી શકે છે. અને જો 975ની ઉપર નીકળી ગયો તો પ્રેસ આપણને હાઈ જોવા મળશે અને ફર્ધર અપસાઇડ રેલી પણ આપણને ત્યાંથી 1000 અને 1040 સુધીની જોવા મળશે. તો નિફ્ટી રિયાલિટી રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અને સ્ટોક તમે કયો મને સજેસ્ટ કર્યો? સર, મહિન્દ્રા લાઈફ સ્પેસ પર એક વખત નજર કરીએ, બિકોઝ આજે સ્ટોકમાં સારી મૂવ હતી અને 650 પર ક્લોઝ થયો, પણ 656થી 620ની રેન્જ બની હતી ઇન્ટ્રાડે. ડેફિનેટલી મહિન્દ્રા લાઈફ સ્પેસની વાત કરીએ તો એમાં પણ આપણને એક પ્રાઇસ વોલ્યુમ આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસથી કન્સોલિડેશન ઝોનમાં હતો અને ત્યાંથી આજે આપણને એક વોલ્યુમ સાથે પ્રાઇસમાં પણ 4-5%નો એક અપમૂવ જોવા મળ્યો છે. તો અહીંયા આગળ સ્ટોકમાં ફર્ધર અપમૂવ કન્ટિન્યુ રહી શકે છે. 700-715ના લેવલ ડેફિનેટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અહીંયા આગળ આવી શકે છે. નીચેમાં આપણે 632નો એક સ્ટોપ લોસ લગાવવાનો રહેશે. ઓકે, તો 632ના સ્ટોપ લોસ રહેશે. હવે TCSના પરિણામો માર્કેટ બંધ થઈ ગયા અને આવી ગયા છે, અને આપણે ડિસ્કસ કરી શકીએ, બિકોઝ 28 રૂપિયા પર શેર ડિવિડન્ડ એમણે જાહેર કર્યું છે. 4001 પર બંધ થયો, 0.5%ની નિયરલી મજબૂતી સાથે. એમની આ નફો જે છે તે સારો વધ્યો છે, ઇનફેક્ટ અનુમાનથી પણ વધુ સારો વધ્યો છે. હું તમને પરિણામો ફટાફટ જણાવી દઉં. ત્રિમાસિક ધોરણે તમે કમ્પેરિઝન કરો તો સારો નફો વધ્યો પહેલાં, પછી સાથે સાથે તમે જુઓ તો આવક એમની સારી એવી વધી છે, 60,583 કરોડથી વધીને 61,237 કરોડ રૂપિયાની આવક થઈ છે. પછી તમે નજર કરો તેમના જે છે તે માર્જિન્સ અને ટોટલ આવક જે છે તેમાં બહુ જ સારો સુધારો તમને જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો TCS માટે. પછી તમે આ માર્જિન્સ પર્ટિક્યુલરલી જેના ઉપર આપણા સૌ કોઈની ખાસ નજર હતી, તે બહુ જ સરસ સુધારો તમને બતાવતા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ પોઝિટિવ સરપ્રાઇઝ ગણી શકાય TCS પાસેથી. આવી સ્થિતિમાં આપણે એક વખત ચર્ચા કરી લઈએ કવન ચાર્ટ્સ. શું એક્સપેક્ટેશન તમારા TCS? ડેફિનેટલી તમે ફર્સ્ટ કટ જે રિઝલ્ટ જે શેર કર્યા એ તો અનુમાનથી બેટર લાગી રહ્યા છે. ચાર્ટ ઉપર પણ વાત કરીએ તો આજે માર્કેટમાં
આટલું બધું કરેક્શન Excuse હતું, પણ TCS ઓલમોસ્ટ 0.5% જેટલું અપમૂવ દેખાડ્યું છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે, એટલે સ્ટોક એક ડાયરેક્શનની વેટ કરી રહ્યું છે. તો આ રિઝલ્ટ જો એક્સપેક્ટેશનથી બેટર હશે, જે અંદર ડિટેલમાં પણ આપણે જોઈશું તો જો વધારે ક્લેરિટી મળશે. પણ પ્રાઇસ એક્શન પર વાત કરીએ તો 4020ની ઉપર જો સસ્ટેન થશે તો એક ફ્રેશ અપમૂવ જોવા મળશે આપણને. સ્ટોક પછી ત્યાંથી 4020 જો ક્રોસ કરશે તો 4130 સુધીનો શોર્ટ ટર્મ મૂવ ડેફિનેટલી પોસિબલ છે. તો નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવાનું રહેશે કે 4020ની ઉપર સસ્ટેન થાય છે તો ડેફિનેટલી લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે, અને 100 પોઈન્ટનો એક અપમૂવ ટ્રેડિંગ માટેનો પોસિબલ છે અહીંયા મૂવ. એટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. અમારી સાથે આપ જોડાયેલા રહેજો. કવન, એક વિરામનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હમણાં જ આપણે બ્રેક પહેલાં TCSની વાત કરી રહ્યા હતા. લગભગ બધા જ નંબર્સ ડેવલપ થઈ ચૂક્યા છે. 25%થી વધીને માર્જિન થઈ ગયા છે 26%. ઓર્ડર બુક બહુ સરસ છે. ઓવરઓલ પરિણામો જે છે તે એન્કરેજિંગ લાગી રહ્યા છે. એક તકલીફ ઓર્ડર બુકને લઈને બધાને હતી કે ના, આ IT કંપનીઓમાં ઓર્ડર બુક સારી નહીં રહે, પણ એવું થયું નથી. અને બધાની સરપ્રાઇઝની વચ્ચે જે છે તે ઓર્ડર બુક સારી છે, કંપનીને કોઈ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ આવા એટમોસ્ફિયરમાં તેમના માર્જિન 25થી વધીને 26% થઈ ગયા. લે ઓફ વગેરેની બાકી સ્થિતિઓ હતી તો એ પણ બધું સોર્ટેડ થઈ ગયું. કોઈ હવે બીજી ચિંતા નથી. એટલે લગભગ પરિણામો સારા આવ્યા છે તેવું તમે અહીંયાથી ખાસ માની શકો છો. આગળ વધીએ અને હવે નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર આપણે નજર કરી લઈશું. બિકોઝ આપણા સાથે કવન જોડાયેલા છે, તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. પહેલાં તો તમે આજના દિવસના ટોપ ગેઇનર્સ પર નજર કરી લો. તમને એક તો TCS જોવા મળ્યો, સારી મજબૂતી આજના દિવસે જે છે તે ખાસ જોવા મળેલી હતી, 0.5% આસપાસની. બાકી તો મૂળ બધે થોડા ખરાબ જ હતા, પણ ડિવિઝ લેબ તમને જોવા મળ્યું જ્યાં સારી મજબૂતી હતી 1-8% આસપાસની. તો આ તમે ખાસ ધ્યાનમાં રાખ્યું. આ સિવાય તમારી નજર હોવી જોઈએ બજાજ ઓટો પર 0.5%ની મજબૂતી હતી, અને ટાટા મોટર્સ. 3 એવા જગ્યાઓ હતા, એમાંથી 2 તો ઓટો હતા અને એક ડિવિઝ લેબ જોવા મળ્યું છે આપણને. તો કવન, પહેલાં તો ડિવિઝ લેબની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. બિકોઝ TCS ચર્ચા થઈ ગઈ, 4000 ઉપરનો ક્લોઝ છે અને હવે સોમવારે જે છે તે 4000થી બહુ સારી મજબૂતી બતાવશે તેવું સ્પષ્ટ લાગે છે. પણ ડિવિઝ લેબ 1%ની મજબૂતી જોવા મળી છે. આજે લિમિટેડ વોલ્યુમ્સ હતા, પણ તેમ છતાં પણ સારી તેજી જોવા મળેલી છે. તો ડિવિઝ લેબની વાત કરીએ તો છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. પણ એની પહેલાં આપણે જોઈએ તો એની છેલ્લા એક અઠવાડિયામાં કન્ટિન્યુઅસ એક વન વે અપમૂવ જોવા મળ્યો હતો, અને અપમૂવ પછી કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક જતો હોય તો એક હેલ્ધી આપણે કન્સિડર કરી શકીએ છીએ કે જેથી ફર્ધર અપસાઇડ માટેના પાથવે ઓપન થઈ જતો હોય છે. તો અહીંયા આગળ અત્યારે એક કન્સોલિડેશન ઝોનનું બ્રેકઆઉટ 3820 રહેશે. તો એની ઉપર જો પ્રાઇસ ક્રોસ કરી લે છે તો ડેફિનેટલી ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન કોઈની પાસે હોય તો એ પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. 3720ના સ્ટોપ લોસથી કોઈ બી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે, અને 3820ની ઉપર ફ્રેશ લોંગ પોઝિશન પણ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે તમારા માટે ડિવિઝ લેબ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ નિફ્ટી ઓટો પર એક વખત નજર કરીએ. બિકોઝ આજે તમે જુઓ ટાટા મોટર્સ અને બજાજ ઓટો બંનેમાં સારી તેજી જોવા મળી, 0.5% આસપાસની. અને બીજા પણ ઓટો સ્ટોક્સ હતા તો તેમાં બહુ મોટો સાઇઝેબલ ઘટાડો નહોતો. જેમ કે M&M જુઓ તો માત્ર 5% નીચે હતો, આઈશર મોટર્સ પણ 0.30% નીચે હતો. એટલે ઓટો સ્ટોક્સ હતા કે જેમણે આજે થોડું નિફ્ટીને બચાવવાની કોશિશ કરી હતી. નિફ્ટી ઓટો અને પછી ટાટા મોટર્સની ખાસ વાત કરી લઈએ. 1018 પર ક્લોઝ છે આજે. ડેફિનેટલી નિફ્ટી ઓટોની વાત કરીએ તો જે ન્યૂઝ ફ્લો પણ એમાં આવી રહ્યો છે કે ટેસ્લાનું એક ઇન્ડિયામાં આગમન થઈ શકે એવું પોસિબિલિટી લાગી રહી છે. તો એના હાઇપમાં વીકેન્ડમાં પણ આપણે જોયું કે ઘણું બધું ઓટોમોબાઈલ સ્ટોક પર લોકોનું એક્સપેક્ટેશન હતું કે કયા ઓટો સ્ટોક બેનિફિટ થઈ શકે છે જો ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થાય છે. તો એ એક્સપેક્ટેશન પ્રમાણે અત્યારે જે ઓલરેડી ઇન્ડિયાનું જે ટેસ્લા છે, જે ટાટા મોટર કહેવાય છે, એમાં આપણને અપમૂવ જોવા મળ્યું. તો પહેલાં નિફ્ટી ઓટોની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી એક કન્સોલિડેશન ઝોનમાં જોવા મળી રહ્યો છે. એની પહેલાં એક સારો અપમૂવ જોવા મળ્યો હતો. તો ડેફિનેટલી અત્યારે 21,850 આસપાસ ચાલી રહ્યો છે, અને એનો ઓલ ટાઈમ હાઈ 22,260ની આસપાસ છે. તો ઓલ ટાઈમ હાઈ ડેફિનેટલી નિફ્ટી ઓટો રીટેસ્ટ કરી શકે એવું લાગે છે આવનારા હપ્તામાં.
અને ટાટા મોટરની વાત કરીએ તો એ પણ એક સ્ટ્રોંગ બુલ રનમાં આપણને જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા ટાઈમથી, અને ત્યાં પણ આપણને એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે. જેવું આ કન્સલ્ટેશન રેન્જમાંથી બ્રેકઆઉટ આપણને મળશે 1030ની ઉપર, તો એ જે પ્રીવિયસ હાઈ છે 1080ની આસપાસ એ રિટેસ્ટ કરી શકે એવું લાગી રહ્યું છે. અને એકવાર એ ક્રોસ કર્યા પછી આપણને 1150 અને 1200ના લેવલ પણ જોવા મળી શકે છે. તો એક સ્ટ્રોંગ બુલ રનમાં છે, ડેફિનેટલી બાય ઓન ડીપ સ્ટ્રેટેજી આ સ્ટોકમાં એડવાઇઝેબલ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ અને નિફ્ટી ઓટોની પણ આપણે સાથે સાથે વાત કરી છે, નજર રાખવાની રહેશે. હવે આવો નિફ્ટીના ટોપ લૂઝર્સ પર. ઓબ્વિયસલી સન ફાર્મા, જે સ્પાર્કની ઇમ્પેક્ટ છે તે સન ફાર્મા પર પણ આજે જોવા મળી છે. અને સમાચારોને લઈને એક તરફ ડિવિઝ લેબ ભલે ફાર્મા હોય મજબૂતી હતી, પણ સન ફાર્મામાં પ્રોફિટ બુકિંગ આજે જોવા મળેલું છે. 1540નો ક્લોઝ છે આજના દિવસે. હેવી વેઇટ વોલ્યુમ્સ જોવા મળ્યા છે, કંઈક 82 લાખના કેશના લેવલ્સ વોલ્યુમના જોવા મળેલા છે આપણે. કમલ, ડેફિનેટલી જેમ તમે વાત કરી, સન ફાર્મામાં આપણે આજે જે પ્રાઇસ કટ જોવા મળ્યા છે એનાથી પણ ઇમ્પોર્ટન્ટ એક રેકોર્ડ વોલ્યુમ આપણને જોવા મળ્યું છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો રિસન્ટ ટાઈમ્સમાં સ્ટોક છેલ્લા 6-7 મહિનામાં જોઈએ તો 1000 રૂપિયાથી ઓલમોસ્ટ 1500-1600 રૂપિયા સુધીના લેવલ ટેસ્ટ કરી બતાવે છે. તો એક અપનું રેલી તો આવેલી જ છે, પણ અહીંયા આગળ હવે આ કરેક્શન જે આજે આવ્યું છે તો ત્યાં આગળ આપણે નીચેમાં જોઈએ તો 1520નો એક સપોર્ટ લેવલ છે, મલ્ટિપલ સપોર્ટ. તો 1520 બ્રેક થઈ ગયો તો પછી આ કરેક્શન એક ફોલમાં કન્વર્ટ થઈ જશે. પણ અત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે 1520 લેવલ માટે આપણે વોચફુલ રહેવું જોઈએ. જો એ હોલ્ડ થઈ જાય તો ડેફિનેટલી આ પ્રીવિયસ હાઈ પણ રિટેસ્ટ કરશે વહેલા મોડા, પણ જો બ્રેક કરી દીધું તો પછી એક આપણને સાઇઝેબલ ફોલ જોવા મળશે. તો 1520નું લેવલ વોચફુલ રહેવાની મારી એડવાઇસ રહેશે આ સ્ટોક. બિલકુલ 1520ના લેવલ છે કે જેના પર તમારા સૌ કોઈની નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. કવન, આ સરે સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો આપણે ઘણા બધા સ્ટોક ચર્ચા કર્યા. સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ અમે શેર કરેલો હોઈ શકીએ છીએ, અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ ડિસિઝન લેતા પહેલાં પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કવન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ સાઇઝેબલ ઘટાડો બતાવતા તમને જોવા મળ્યા. મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી, બેંક નિફ્ટી બધામાં તમને ઘટાડો. નિફ્ટી તો 1%, બેંક નિફ્ટી 0.5% આસપાસ સેટલ થયા છીએ 48,564 પર અને 22,519 પર. આ તરફ મિડ કેપ 0.5% આસપાસનો ઘટાડો અને સ્મોલ કેપની અંદર તમે જુઓ તો 0.5% આસપાસનો ઘટાડો. અહીંયા પણ 16,500ની નીચેનો ક્લોઝ છે, એટલે સ્થિતિ થોડી ડેફિનેટલી ચિંતાજનક જોવા મળી રહી છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.